રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓના નિભાવ માટે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે અને એ શાળાઓએ જે તે સરકારમાં ઓડિટ રિપોર્ટ જે છે તે રજૂ કરવાનો હોય છે, હિસાબો રજૂ કરવાના હોય છે અને તેમાંની કેટલીક શાળાઓ જે છે કે તેઓએ હિસાબો રજૂ કર્યા નથી અને તેને લઈને સરકારમાં જે રકમ પરત કરવાની થતી હોય છે એ પરત કરવામાં આવી નથી અને તેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 133 જેટલી શાળાઓ જે છે તેને નોટિસ આપવામાં આવી છે, ખુલાસો જે છે તે માંગવામાં આવ્યો છે અને તેમાંની મણિનગર વિસ્તારમાં આવેલી આ જય સોમનાથ સ્કૂલ છે કે જેને 62,55,000 જેટલી રકમ જે છે તે ઓડિટમાં જે છે તે પરત કરવાનું સામે આવ્યું છે અને તે ક્યાંક ને ક્યાંક પરત કરવામાં નહીં આવતા આ સ્કૂલને નોટિસ આપવામાં આવી છે અને તેવી 133 જેટલી શાળાઓ છે કે જે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીના જે રડારમાં આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી આવી 133 શાળાઓને નોટિસ આપી અને ખુલાસો જે છે તે આ શાળાઓ પાસેથી માંગ્યો છે. અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ શાળાઓ કે જેમની ખાતાકીય ઓડિટમાં રિકવરી છેલ્લા ઘણા વર્ષોથી પેન્ડિંગ હતી તેમને રિકવરી ભરવા બાબતે સૂચના આપવામાં આવેલી છે. સાથે સાથે આ અંતિમ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ઘણા વર્ષોથી જ્યારે તમારી આ રિકવરી પેન્ડિંગ છે તો તમે જો ચલણથી ભરી હોય તો ચલણની કોપી અને જો તમે વેવ કરાવી હોય તો તમે વેવના આધારો અહીંયા રજૂ કરો. અર્થાત જો તમે આ બાબતે રજૂઆત કરવી હોય તો કરી શકો છો, નહીંતર તમારી આ બાબતની જે બાકી રકમ છે તેને સરકારી બોજો સમજી તમારી મિલકત જે છે એને એમાં બોજો દાખલ કરવા માટે માનનીય કલેક્ટર સાહેબશ્રીને લખવાની ફરજ પડશે. તો આ બાબતે અમે અંતિમ નોટિસ દ્વારા તમામ શાળાઓને તેમની રિકવરી બાબતે તેઓએ અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે અને તેઓ ભરવાની તૈયારીમાં હોય તો ચલણથી અમને ભરીને અહીંયા રજૂ કરી શકે છે. અન્યથા અમારે ના છૂટકે માન્ય કલેક્ટર સાહેબશ્રીને આ બાબતે યાદી સાથે એમને જે રિકવરી ભરવાની થતી હોય તે મોકલી આપવાની ફરજ પડશે. સર, કેટલી ફી કેટલા ચૂકવણા બાકી હશે સર? ઘણી બધી શાળાઓ જે છે ને એમની 1 લાખથી પણ વધુ છે ને ઘણા એવા પણ છે કે જેમની 25 લાખથી પણ વધુ છે. તો ખાસ કરીને આ બાબતે અમે એમને જણાવ્યું છે અને આ બાબતે એમને રૂબરૂ બોલાવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓના નિભાવ માટે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે અને એ શાળાઓએ જે તે સરકારમાં ઓડિટ રિપોર્ટ જે છે તે રજૂ કરવાનો હોય છે, હિસાબો રજૂ કરવાના હોય છે અને તેમાંની કેટલીક શાળાઓ જે છે કે તેઓએ હિસાબો રજૂ કર્યા નથી અને તેને લઈને સરકારમાં જે રકમ પરત કરવાની થતી હોય છે એ પરત કરવામાં આવી નથી અને તેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 133 જેટલી શાળાઓ જે છે તેને નોટિસ આપવામાં આવી છે, ખુલાસો જે છે તે માંગવામાં આવ્યો છે અને તેમાંની મણિનગર વિસ્તારમાં આવેલી આ જય સોમનાથ સ્કૂલ છે કે જેને 62,55,000 જેટલી રકમ જે છે તે ઓડિટમાં જે છે તે પરત કરવાનું સામે આવ્યું છે અને તે ક્યાંક ને ક્યાંક પરત કરવામાં નહીં આવતા આ સ્કૂલને નોટિસ આપવામાં આવી છે અને તેવી 133 જેટલી શાળાઓ છે કે જે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીના જે રડારમાં આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી આવી 133 શાળાઓને નોટિસ આપી અને ખુલાસો જે છે તે આ શાળાઓ પાસેથી માંગ્યો છે. અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ શાળાઓ કે જેમની ખાતાકીય ઓડિટમાં રિકવરી છેલ્લા ઘણા વર્ષોથી પેન્ડિંગ હતી તેમને રિકવરી ભરવા બાબતે સૂચના આપવામાં આવેલી છે. સાથે સાથે આ અંતિમ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ઘણા વર્ષોથી જ્યારે તમારી આ રિકવરી પેન્ડિંગ છે તો તમે જો ચલણથી ભરી હોય તો ચલણની કોપી અને જો તમે વેવ કરાવી હોય તો તમે વેવના આધારો અહીંયા રજૂ કરો. અર્થાત જો તમે આ બાબતે રજૂઆત કરવી હોય તો કરી શકો છો, નહીંતર તમારી આ બાબતની જે બાકી રકમ છે તેને સરકારી બોજો સમજી તમારી મિલકત જે છે એને એમાં બોજો દાખલ કરવા માટે માનનીય કલેક્ટર સાહેબશ્રીને લખવાની ફરજ પડશે. તો આ બાબતે અમે અંતિમ નોટિસ દ્વારા તમામ શાળાઓને તેમની રિકવરી બાબતે તેઓએ અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે અને તેઓ ભરવાની તૈયારીમાં હોય તો ચલણથી અમને ભરીને અહીંયા રજૂ કરી શકે છે. અન્યથા અમારે ના છૂટકે માન્ય કલેક્ટર સાહેબશ્રીને આ બાબતે યાદી સાથે એમને જે રિકવરી ભરવાની થતી હોય તે મોકલી આપવાની ફરજ પડશે. સર, કેટલી ફી કેટલા ચૂકવણા બાકી હશે સર? ઘણી બધી શાળાઓ જે છે ને એમની 1 લાખથી પણ વધુ છે ને ઘણા એવા પણ છે કે જેમની 25 લાખથી પણ વધુ છે. તો ખાસ કરીને આ બાબતે અમે એમને જણાવ્યું છે અને આ બાબતે એમને રૂબરૂ બોલાવ્યા છે.